સાવરકરના ગીતને પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર આપવામાં આવ્યો। મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત પ્રથમ છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પ્રેરણા ગીત પુરસ્કાર વિદ્વાન સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર દ્વારા લખાયેલા દેશભક્તિ ગીત અનાદિ અનંતમી ને આપવામાં આવ્યો। આ પુરસ્કાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મુંબઈમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ વર્ષા ખાતે આયોજિત સમારોહમાં આપવામાં આવ્યો। આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા। પુરસ્કાર સ્વરૂપે 2 લાખની રોકડ રકમ અને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું। આ પુરસ્કાર સ્વાતંત્ર્યવીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે સ્વાતંત્ર્યવીર સાવરકર પ્રતિષ્ઠાનની તરફથી સ્વીકાર્યો। આ ગીત સાવરકરે બ્રિટિશ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ દરમિયાન લખ્યું હતું અને તે તેમના આત્મબળ અને દેશભક્તિની ભાવનાઓને વ્યક્ત કરે છે। મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક કાર્ય મંત્રી આશિષ શેલારે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજનું જીવન પ્રેરણાદાયક છે અને તેઓ મહાન વિચારક અને કવિ હતા। તેમણે કહ્યું કે સાવરકરનું ગીત અનાદિ અનંતમી આત્મબળથી ભરપૂર છે અને તે આ પુરસ્કાર માટે યોગ્ય પસંદગી છે। આ સમારોહ પછી અમિત શાહે મુંબઈ યુનિવર્સિટી ખાતે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર જ્ઞાન અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાની યોજના હતી, પરંતુ હવામાનની અસામાન્ય પરિસ્થિતિઓને કારણે તેઓ દિલ્હી પરત ફર્યા। મુખ્યમંત્રી ફડણવીસે શાહની જગ્યાએ ભાષણ આપ્યું અને સાવરકરના સ્વાતંત્ર્ય સંગ્રામમાંના યોગદાનને વખાણ્યા।